કારણ કે થોડું ઘણું કામ આવી ગયું હતું અને આપણે જૂનાગઢનો મંડપ કર્યો નહીં. અને વસ્તુ એ હતી કે આજે છે ને રુદ્રનું રિઝલ્ટ આવ્યું. મિત્રો જો ફાઇનલી આપણે પહોંચી ગયા હે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા હે 7. આજે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો એનું કારણ હતું કે આજે આપણે હે ને 2 દિવસનો વ્લોગ નહોતો નાખ્યો. આપણે મંડપમાં જવું હતું પણ મંડપમાં ગયા નહીં કારણ કે થોડું ઘણું કામ આવી ગયું હતું અને આપણે જૂનાગઢનો મંડપ કર્યો નહીં. અને વસ્તુ એ હતી કે આજે છે ને રુદ્રનું રિઝલ્ટ આવ્યું. એટલે 9માં પાસ થઈ ગયો. પણ રિઝલ્ટ સારું આવ્યું પણ જેટલું અપેક્ષા હતું એટલું ન આવ્યું. એનું રિઝલ્ટ આવ્યું 90/88 અને ક્લાસમાં 3જો નંબર આવ્યો. વસ્તુ એ હતી કે આપણે અપેક્ષા હતી પહેલાં કે બીજા નહીં, પણ એ એમ નથી કહેતો કે હું પપ્પા પહેલો નંબર લઈને આવું. મારો પહેલો કેમ નથી આવતો, 3જો આવ્યો તો તોય સારું રિઝલ્ટ આવ્યું. આપણે અપેક્ષા હતી એટલું તો આવ્યું જ, કારણ કે રુદ્રસિંહ થોડોક હોશિયાર છે ભણવામાં. એની સામે નહીં કહેવાનું કે હોશિયાર છે, નકર પાછો લાઇટકો થાય. અને જો મેડમ જઈ બાજુવાળાએ ટેબલ લીધું તો ટેબલ ઉતાર્યું. ને જૂનું હે ને હાગનું સારું. હાલો તો મિત્રો હવે જો આજને 7 વાગ્યાનો વ્લોગ ચાલુ કરે. અત્યારે આપણે આગળ નાહી ધોઈને જવાનું છે ભવનાથ બાજુ, કારણ કે આપણે કેટલા દિવસથી ગયા નથી. શિવરાત્રિના મેળામાં ગયા અને બીજી વાત કે આપણે મંડપમાં નથી ગયા. તો મારી ઈચ્છા છે કે તમને કાલે મંડપ આપણે ખડો થઈ ગયો તો હું તમને ત્યાંના દર્શન કરાવી દઉં. ચાલો નાહી ધોઈ નાખું પછી આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર. ચાલો આપણે હવે 29 તારીખે ખડો થયો તો આપણે ગયા નહોતા કારણ કે થોડું કામ હતું એટલે જતા નહીં. અત્યારે ખડો થઈ ગયા એના તમને દર્શન કરાવું. અને પાછું આપણે અને થોડાક સુધી આપણે જાઉં. આપણે કેટલા શિવરાત્રિ દિવસના આપણે ભવનાથ બાજુ નથી ગયા તો તમને ત્યાં કુદરતી વાતાવરણ બતાવી દઉં થોડાક સુધી. તો ચાલો આપણે મંદિરે નહીં જઈ શકીએ પણ રામાપીરના મંડપના દર્શન કરાવું. પછી આપણે થોડાક સુધી જાઉં તમને કુદરતી સૌંદર્યના દર્શન કરાવીશ. ચાલો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે અને જો અંધારું થઈ ગયું છે તો હજી અજવાળું છે તો હું બધી કોશિશ કરું કે તમને વ્યવસ્થિત દર્શન કરાવું. પછી બાકી 7:30 જેવું થઈ ગયું છે તો હજી અજવાળા જેવું છે. તો ચાલો બના રહેજો વિડીયામાં. તો જો રામાપીરનો મંડપ જ્યાં અહીંયા થયો તો આ છે એરિયો. અને જો ગિરનાર કેવો મસ્ત દેખાય. તો વસ્તુ એ થઈ કે જો મંડપ છે ને એ પૂરો થઈ ગયો એટલે મંડપ ઉતરી બી ગયો. જો આ છે સ્તંભ અને જો ગિરનારના કેવો મસ્ત વ્યૂ આવે. તો ચાલો આપણે ગિરનાર બાજુ જાય ત્યાંના તમને પ્રાકૃતિકના દર્શન કરીએ ને એવું હોય તો આપણે આજે ભવનાથના બી દર્શન કરાવું. ચાલો અને અત્યારે ઉનાળામાં આવવામાં બહુ મજા આવે. અત્યારે છે ને અહીંયા તાપમાન ઓછું હોય અને પ્રકૃતિનો દર્શન થાય. જો છે ઉનાળામાં આવવાની મજા આવે કે અહીંયા હે ને ટાટક જેવું હોય એટલે મજા આવે આવવાની ઉનાળામાં. 7:30 જેવું થયું એટલે આરતીનો સમય છે. બધે આરતી જ થતી હશે કારણ કે ભવનાથમાં મંદિરોની સંખ્યા વધારે છે. હરેક મહાદેવનું ભવનાથ મહાદેવનું મંદિર. આ સોનાપુરી પોસ્ટર બધા ચિત્રો જે બન્યા હતા એ વાયરલ ચિત્ર બી આવશે. આપણે શિવરાત્રિ પછી પહેલી વખત આવીએ અત્યારે, કારણ કે જે રામાપીરનો મંડપ છે એ આ બાજુ ગયો હતો એટલે હું હવે તમને ભેગા ભવનાથ મહાદેવના બી દર્શન કરાવી દઈએ. જો આ બધા વાયરલ ચિત્ર હજી યથાવત જ છે. જો અને જો ગિરનાર કેવો મસ્ત દેખાય મિત્રો, ગઢ ગિરનાર. તો જો આપણે ભવનાથ પહોંચી ગયા. આ 10 ચોક છે અને આ ભારતી બાપુ આશ્રમ બાજુ. ચાલો હવે તમને દર્શન કરાવું. ચાલો બના રહેજો વિડીયોમાં. ચાલો દર્શન કરીએ. અત્યારે ટાઢક મસ્ત છે, યાત્રિકો વધારે ભાવિ ભક્તો બી આવી ગયા છે. તો ચાલો હવે તમને દર્શન કરાવી પછી આપણે નીકળીએ. કારણ કે ભવનાથમાં આવ્યો હોય ભવનાથ મહાદેવના દર્શન ન કરાવું એવું ન બને. તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા હે.
અને વાયરલ ચિત્ર હજી એવું ને એવું છે. મુરગી કુંડ બી દર્શન કરાવું. જો આ ટાટક આસની હોય ટાટ એ મહાદેવ. આજે भी भावी भक्तों भीड़ है. व्यवस्था एवी है मित्रों, जो आ कार्पेट है ने भीનું करेलू એટલે ભાવિ ભક્તોના પગ ધગે નહીં એટલા માટે. અને જો આ વાયરલ પિક્ચર આમાં આખું શિવરાત્રિની મહિમા પેન્ટરે બતાવી દીધી છે એવું કહેતા હતા જ્યારે આપણે પેન્ટરને પૂછ્યું હતું ત્યારે. અત્યારે આધ્યાત્મિક જગ્યા એવી છે આ કે તમને આનંદનો અહેસાસ થાય એવું આધ્યાત્મિક જગ્યા છે આ. પછી આજે આવ્યા છે શિવરાત્રિના જાજો 2-3 મહિના થઈ ગયા અને અત્યારે યાત્રિકોનો માહોલ જો ભાવિ ભક્તો બી અત્યારે બી છે જ. અને જો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી શિવરાત્રિના દિવસે અહીંયા બધું બંધ હતું. જો આ જે હતો એ અખાડાનો હતો બધું સાધુનો અખાડાનો. અને ત્યાં અત્યારે પાછી યથાવત માર્કેટ આવી ગઈ. જો આ માર્કેટ આ દત્ત ચોકથી સીધી માર્કેટ. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. જ્યારે શિવરાત્રિ હતી ત્યારે અહીંયા છે ને આપણે સાધુ સંતોનો અખાડા હતા. અત્યારે પાછી યથાવત માર્કેટ થઈ ગઈ. તો ચાલો હવે જઈએ આપણે ઘરે. જો આ દત્ત ચોક છે. જો આ જે સીધો જાય ગિરનાર ખબર જ છે તમને. તો પણ હું કહી દઉં ત્યારે પબ્લિક વધારે હતી એટલે આપણે કહી નહોતા શક્યા. પણ જો અત્યારે આ ગિરનાર જાય ને આ જુનાગઢ ગામમાંથી આવે, સિટીમાંથી આવે. અને આ દત્ત ચોક અને આ મહાદેવ. તો ચાલો હવે નીકળીએ આપણે. ઉનાળામાં આવવામાં એક ફાયદો એવો છે કે તમને અહીંયા ગરમીનો અહેસાસ જ ના થાય. તમને ગરમી જ ના લાગે. તમને એમ લાગે કે ખરેખર આ ટાઢક જેવું વાતાવરણ, બરફ જેવું વાતાવરણ લાગે તમને. કે ખરેખર આનંદ અલૌકિક આવે. કારણ કે આ જે આપણે જંગલનો વિસ્તાર જો અલૌકિક અને અહીંયા ભવનાથમાં આવ્યા પછી ખરેખર અલૌકિક આનંદ જ લાગે તમને. હે ને એવી અનુભૂતિ થાય કે ખરેખર સ્વર્ગમાં હોય એવું લાગે. તો બાકી આ આપણે માર્કેટ પાછી આવી ગઈ બસ સ્ટેન્ડવાનો. અને હવે આપણે જઈએ ગિરનાર આપણે. અને અહીંયા એક ધાર્મિક તો અહીંયા એક મંદિર આવ્યું ત્યાં આપણે જવાનું છે, ત્યાંનો વિડીયો બનાવવાનો છે. બાકી જો ખાવગલી આવી ગઈ આ બસ સ્ટેન્ડ. અત્યારે આવવાનું કારણ કે આપણે હે ને રામાપીર બાપાના દર્શન કરવાના હતા. મંડપ છે એ પૂરો થઈ ગયો હતો. તો એ તમને સ્તંભના દર્શન કરાવ્યા અને ઉતરી ગયો હતો મંડપ. એટલા માટે તમને સ્તંભના દર્શન કરાવ્યા. પણ તોય જતાં હું હાલો આજે આપણે કેટલા સમયથી આપણે ભવનાથ નહોતા ગયા. પણ ખરેખર ઉનાળામાં આવવાની મજા આવે મિત્રો અહીંયા. અને અમારા જુનાગઢ વાસીઓ અહીંયા જ બેઠા હોય રાતના સમયે છે. ખરેખર આજે આવવાની મજા આવે. તો આપણે થોડુંક છેટું પડે એટલે આપણે આવતા નથી. બાકી જે મધ્યમમાં રહે એ તો કાયમી આવતા જ હોય. સાંજે રાતના 11 વાગ્યા સુધી બેઠા હોય તો નાટકનો આનંદ લેતા હોય, ઠંડીનો આનંદ લેતા હોય. કારણ કે અહીંયા ગરમી થવાનું કામ હોતું જ નથી. તો ચાલો હવે આપણે બહુ ટાઈમ તમારો બગાડતા નથી. ચાલો હવે નીકળીએ છીએ ફાઇનલ. ચાલો ઘરે જઈએ. તો પછી મિત્રો આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા 8:30. આજે અત્યારે અપલોડ કરવાનો છે. 8:30 વાગી ગયા ને જો. અને તને એમ નથી થતું કે મારો પેલો કેમ ના આવે? તું ત્રીજામાં સંતોષ જાય, બીજામાં સંતોષ ને. તને એવું ન થયું કે મને પેલો કેમ નથી આવતો? રોહન પેલામાંથી કોઈથી ગયો જ નથી પહેલેથી. 3% પણ એ તને એમ કેમ ન થયું કે મને ભાઈ પેલો કેમ ન આવ્યો? શીલની વાત નથી, પેલો કેમ ન આવ્યો?
પેલો એને આપણી મહેનત એટલી ઓછી પડે. પેલો મને હે ને મારા બાજુવાળાએ કઈ દેખાડ્યું. તે ચોરી કરીને તું આવે ના રે ના. તો કેમ એમ બોલે? ત્યાં કે 4 વાગ્યા લગીને ઉઠીને નતો આવતો. તોય પેલો ન આવે બહુ કહેવાય ને. તો ચાલો મિત્રો, હવે એ તો હવે રહેવાનું છે. એને કોઈ દી એમ નહીં થાય કે હું પેલો આવું, વાંધો નહીં. ત્રીજો તો ત્રીજો, પણ પેલો આવે એ વધુ સારું કહેવાય ને મિત્રો. એના માટે સારું છે. આવ્યો ને ઈ સુખી તમે. એવું નથી, આવે તો બધાય, પેલો કેમ નહીં એ કોઈ દી પ્રશ્ન કેમ નહીં. પેલો હોય. તો ચાલો મિત્રો, હવે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ, કારણ કે આજે આપણે ગયા હતા રામાપીર બાપાના મંડપના દર્શન કરવા, પણ એ સ્તંભના દર્શન થયા, કારણ કે સ્તંભ ઉતરી ગયો, કારણ કે મંડપ પૂરો થઈ ગયો, એટલે સ્તંભના દર્શન કરાવ્યા. અને પછી આપણે 3-4 મહિનાથી ગયા નહોતા ભવનાથ, તો હું કહું તમને એ બાજુ જ આવ્યું, તો હું કહું ભવનાથના બી દર્શન કરાવી દઉં, તો ભવનાથ મહાદેવના દર્શન કરાવી દીધા. અને ચાલો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.